સન છે, રખા દાદાનું 4 ભાઈઓનું મંદિર અને અહીંયા આપણી ગાડી આગળ. હવે તો હાલતા શીખી ગઈ છે ને. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ફાઇનલી ભાઈ છે ને આજ ફરીથી એક પડી ગયું છે સવાર અને જાગ્યો કેટલા વાગે ખબર? 10 વાગે. એમાં એવું છે કાયમી 7 થી 8 વાગ્યા સુધીના રેગ્યુલર આલારામ મૂકું અને જાગું 10 વાગે. આલારામ મૂકું પણ કાંઈ કામ ના નહીં. અત્યારે છે ને અમારે જાનસીબેન કવરાતા થાય કે ને એટલે મેં કીધું કોમેડી વિડીયો શૂટ કરવા જવા છે કે ને એટલે એને હુરાઈ દઈ. એટલે જો અમારી બેન અહીંયા હોઈ ગયા છે. જો અહીંયા દીકે હાલો કોમેડી વિડીયો શૂટ નથી કરવા. હાલો બનાવી નાખી. માયક લેતો માયક લેતા જા જલ્દી ઊભો થાય. જા દોડ 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 હાલ કાંઈ પાછું એમાં એવું છે કે મારે છે ને પાછું જવાનું છે બહાર. એટલે મેં કીધું કાંઈ મારે કોમેડી વિડીયો બની જાય ને તો હું પછી જાઉં ને એ પછી અહીંયા બનાવ્યા કરે એમ. એટલે મારું કામ પતી જાય અને અહીંયા કોમેડી વિડીયો શૂટિંગ થઈ જાય એમ. દીકે અહીંયા બેઠો બેઠો શૂટ કરે છે અને અહીંયા જો એનું શાંતિ શાંતિ છે ને કાંઈક એક્ટિંગ કરે છે. સ્ટાર્ટ. દીકી ભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછું, તમે ખોટું તો નહીં માનો ને? આ રીતે શૂટિંગ કરતા હોય. અહીંયા છે ને અમારે ઝાંસીબેન જાગી ગયા. કા મારી દીકી જાગી ગઈ છે. મારી દીકી જાગી ગઈ. જો ઝાંસી હોતી હતી ને તે જાગી ગઈ હતી છે ને. ડાયરેક્ટ મમ્મીનું વ્યાન કર્યું તો અહીંયા બેહાડી દીધી વાહે. હવે ઝાંસી અહીંયા બેસીએ, ઝાંસીની વાહે રહે, અહીંયા આગળ રહે. એટલે સામેથી શૂટિંગ કરે ને તો ઝાંસી આવે નહીં કેમેરામાં. એટલે આ બેઠે બેઠે એક્ટિંગ કરશે. કા તારે બનતન ધોણે કે સાબુને એનો ડાયલોગ છે તે કયું ના દાંત કાઢે કે એવો ડાયલોગ. હાલો તો આગળ તમને બતાવું. હા તો ડીકે ભાઈ મને કહો હાલો કે તમારા પાસે કપડ ધોવાનું સાબુ છે? સાબુ છે? હા તો દીકી ભાઈ મને કહો હાલો તમારી પાસે. હા તો દીકી ભાઈ મને કહો હાલો તમારી પાસે કપડા ધોવાનો. હા તો દીકી ભાઈ મને કહો હાલો તમારી પાસે કપડા ધોવાનો સાબુન છે? સાબુ સાબુન શોખી ભાષા નથી ને શીખવા મળી તું એવું બધું. સાબુન બોલો કે તો સાબુન બોલાઈ ગયું. લે બોલો. અહીંયા પગ હતા ને તો આમ કરી આમ હેઠો આમ કરી આમ વાકી વળવા કે તાય પગી ગઈ. આગળ હવે તો હાલતા શીખી ગઈ છે ને. હવે તો હાલતા શીખી જાય ને એટલે ધીમે 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 હાલ લઈને વહી આવે અહીંયા પાલે. ખબર ન હોય બોલો. કારક ભાળી જાય એટલે લઈ લઈ નકર તો જાય ભખડીને દેવાની હેઠી. કારક ની પડશે ને ત્યારે ખબર પડશે. કાલે તો અહીંયા પાલે છે ને આમ દડ આમ હાલતે અહીંયા જેમ સીધું ને એમ જ કાલે જો અહીંયા સીધું અહીંયા. તો અત્યારે છે ને અમે છે ને રખડવા નીકળી ગયા છીએ રાજુલા સાઈડે. હા તો અત્યારે પેટ્રોલ પંપ આવી ગયા છીએ અને અહીંયા છે પુરાવાનું આપણે પેટ્રોલ 1000 નો નાખી ગયો સેટ. આપણે 1000 નો નાખી દઈએ. અત્યારે છે ને આખો દી મેં વ્લોગ જ ન ઉતાર્યો અને અત્યારે અમે પૂગી જાય છે ઝાપોદર રખા દાદાના મંદિરે. તો અત્યારે તો આપણે ગાડી કરી દીધી છે અહીંયા પાર્ક. ઓ હે લુક કેવું જોરદાર આવે. આ મારે છે ને ફોટો લઈ લેવો છે. આ છે ને એક જોરદાર ફોટો પાડી લેવો છે ને સ્ટોરી મૂકવી છે આપણે ઇન્સ્ટાગ્રામમાં. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે રખા દાદાના મંદિરે. વધારે માતાજીને માનતો હોય ને તો રખા દાદાને મારે ગમે મતલબમાં ગમે મારે મન્નત હોય કે ગમે વસ્તુ કરું ને તો હું મારા રખા દાદાને યાર પહેલા યાદ કરું. અને એ મારી હરેક વસ્તુ છે ને ગમે એ વસ્તુ હોય ગમે આમ કહું ને કે મારા રખા દાદા હું આમ છે મારું કામ થઈ જવું જોઈએ 5 મિનિટ ન થાય એ આ રખા. બાકી બહાર જો અહીંયા છે ને રખા દાદાનો ફોટો છે અને બે બધું આવડ વિકાસો અહીંયા છે શારબાઈમાં. અહીંયા દર્શન કરી લઈએ. અહીંયા અમારે એવું છે કે અમારે રખા દાદાનું મંદિર હોય ને ના બાજુમાં છે ને શારબાઈનું મંદિર આમ હોય જ તે એમ. અમારે વાડીએ તમને ખબર છે કે વાડીએ આપણે રખા દાદાનું મંદિર છે ને એની બાજુમાં શારબાઈમાં હોતર મંદિર છે. એટલે અમારે છે ને આ મતલબમાં રખા દાદાનું જે મંદિર હોય ને શારબાઈમાં તો હોય જ ત્યારે. એટલે રખા દાદાને હારવાર આપણે ગમે કંઈક વસ્તુ કરીને તો શારબાઈમાં બે હારે મળીને કામ કરે. એટલે આપણે એને દર્શન કરી લીધા છે. અહીંયા છે રખા દાદાનું મંદિર, અહીંયા છે શારબાઈમાનું મંદિર. તો કરો લોકેશન છે કાંઈથી કેવું લાગે કોમેન્ટ કરી દેજો. સન છે, રખા દાદાનું શારબાઈમાનું મંદિર અને અહીંયા આપણી ગાડી. ફાઇનલી ગાડી કરી દીધી છે પાર્ક અને આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને ઓલી સામે વિચારે શું કરે આવડી આ. હા ભાઈ ઠામડા ધોવે છે અને ઓલા ભાઈ છે ને જો સામે મારો વિડીયો ઉતારે છે હર્ષભાઈ. હો બીજું કોઈ નહીં. અત્યારે અહીંયા છે ને આવડા કોમેડી વિડીયો શૂટિંગ કરે. એ બધા છે ને કોમેડી વિડીયો શૂટ કરે ને હું છે ને શું કરું ખબર આપણે ચાન્સી બેન રાખવું. અહીંયા જો લે કેવી દાંત કરે જોયું ને. અત્યારે છે ને અમે કોમેડી વિડીયો બનાવી છે આપણી 4 વ્હીલની અંદર. એટલે જો આગળ આનો ડાયલોગ છે તો એ બોલ છે. આનો પેલા છે ને કોમેડી વિડીયો બનાવી છે. સ્ટાર્ટ થઈ ગયું ને આ ડાયલોગ. પણ હું તમને દાદા વાળી એક ને એક વસ્તુ કહું તોય તમે મારું કીધું માયનું. મારું માં જોર લગાડજો.
ફરીથી પણ હું તમને 10 વાર એક ને એક વસ્તુ કહું તમે રિપીટ નો ડોન્ટ વરી હાલ છે જલ્દી આ તું માં આવી ગયો સાગરી પણ હું તમને 10 વાર એક ને એક વસ્તુ કહું તોય તમે મારું કીધું કોઈ દી માન્યું તો હું મારે હું લાઈન લેવી એમ કે આ સ્ક્રિપ્ટ નો કે તમારે ધક્કો ના ખાવો પડે તો મને થોડી ખબર હતી આ સ્ક્રિપ્ટ નહોતો આ સ્ક્રિપ્ટમાં નહોતો પણ તોય તે બગરજંત્ર કરી નાખ્યું તો કેમ છે કલે જાવ કોઈ નો ભાઈ છે ને વ્લોગ બનાવ્યો નહોતો કારણ કે કોમેડી વિડીયો શૂટિંગ કરતા હતા ને એમાં લગભગ દોઢ ઉપર જેવું વાગી ગયું ને પછી કઈ કોમેડી વિડીયો શૂટ કર્યો નહીં અને અત્યારે છે ને ભાઈ વીઆઈ જશે પપ્પા ડીકે અનિતાબેન અને મારી મમ્મી સારે વીઆઈ જશે વાડીએ અને અમે ઘરે છીએ હું અને ત્યાં ચાલતો અહીંયા એ કોપરેટ આવી જાય હર્ષભાઈ છે ને નાય છે નાગડી કેમેરો કરીને તો પાછો કોપરેટ આવી જાય એક વખત તો આવી જતું કોપરેટ સ્ટ્રાઇક કાંઈ ખબર જ નહોતી મને બોલો આમ અમે કોમેડી વિડીયો શૂટ કરતા હતા ને ખાલી લાસ્ટમાં 1 સેકન્ડ ખાલી એનો સીન નહોતો અને બધું કોપરેટ આપી લીધું જો હર્ષભાઈ નાય જો નાઈ નાઈ કો આગળ રોતો થઈ જો ઘડી કરો પાછો દાંતી કાઢવા પડ્યો અને અમારી ઘરે છે ને કાયમ 1 થી 2 વખત છે ને મોર તો દેખો દે જ તી જો અહીંયા એ યો ઓકે ઉતારવા માટે પાસે ગયો ને તો ઉડી ગયો બોલો કેવો લાગે તો બસવું છે ઢેલ કહેવાય ને ઢેલ હોય એ બસવું જ હોય લગભગ મારા અંદાજ પ્રમાણે કેમ લાગે કેમ ઉભો રોવે તો જોતી લાગે આર પાર જોતી લાગે કોણ છે ઈ લલ્લી મારી દીકી દાંત કાઢે જોતી હતી ઈ કે કેમેરો શરૂ કરીને હું કરે છે ઈ કે હા લાઈટ પડે અને આમાં પછી લાઈટ કેમેરાની શરૂ છે એટલે ઈ કે હા હું લાઈટ શરૂ છે તપાસી જોવે તો અને હવે ભાઈ જવાનું છે આપણે કાલ સવારના પોરમાં સોમનાથ કારણ કે ત્યાં છે ને એક એવોર્ડ ફંક્શન છે એટલે આપણે છે ને ભાઈ ત્યાં જવાનું છે અને સાથે સાથે છે ને ભાઈ મહાદેવના હોતન દર્શન કરવાના છે એટલે મારું એમ કહેવાનું છે કે તમે એક વખત કોમેન્ટમાં લખી નાખો મહાદેવને માનતા હોય ને તો જય ભોળાનાથ બાકી કાલ સવારમાં જવાનું છે અને મહાદેવના દર્શન કરવાના છે અને સોમનાથભાઈ જવાનું છે એટલે જોતો કાલનો વ્લોગ આવવાનો છે ને એ ચારે જોતો કપડા ચેક કરવા હા એક જોડી પીડ્યા મારી બેન નથી એટલે બહુ કેતો લાગે સાચું કે લીધા નહીં આપણે બાકી મેળા તો નાથી દ્વારકા સાઈડે નીકળવાનું છે એ બધું કાલે જાય ને પછી ખબર પડે એવા ભાઈ અહીંયા સોમનાથ જઈને સોમનાથ પૂજીને મહાદેવના દર્શન કરીને પછી ખબર પડે કે દ્વારકા સાઈડ નીકળવું કે એનો અને એમાંથી ભાઈ દ્વારકાધીશનો હુકમ આવે ત્યાં સુધી આપણે ગમે એવું હોય પૈસા હોય ગમે હોય તોય ન જઈએ કે ખબર છે ને પણ ફૂલ ફેમિલી યાર કોઈ દી જાટ ને કોઈ દી આપણે ફૂલ ફેમિલી યાર કોઈ દી ચાઈ ફરવા નથી જા હાલ ફૂલ ફેમિલી આવે છે ને તાય નથી ફરવા જા પણ કાલ જો દ્વારકાધીશનો હોતન હુકમ સિવાય તો ખોટું છે દ્વારકાધીશનો હોતન જો હુકમ આવશે તો સોમનાથ થી દ્વારકા તરફ નીકળવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા એ હું કરી ઠેલીમાં એ હું કરેલા આપણે સોડા કાઢવા તો ઠીક મેં કીધું કઈ બીજું કાઢતો નથી ને ભાઈ આનું કઈ નક્કી ન કહેવાય ભાઈ આનું હવે એમાં એમ છે કે અત્યારે છે ને ભાઈ ધનજીભાઈને નાવાનું હતું કે નહીં એટલે ભાઈ સવારમાં ત્યાં જ આવે ને એટલે ધનજીભાઈ નાય નહીં કઈ એટલે ભાઈ અત્યારે છે ને એને ઘરે અહીંયા છે ને નવું મકાન બને છે કે ને ત્યાં ટાંકી છે એટલે ત્યાં છે ને નાવા હાટું એવા અત્યારે હાજે નાઈ નાખે એટલે સવારમાં ખાલી મોટું થઈને હા સોમનાથ વેતા એમ જ હોય ને ધનજીભાઈ થી ભાઈ આવે છે એવોર્ડ લેવાય હે ધનજીભાઈ નો એવોર્ડ બીજો એવોર્ડ થાય કેમ બીજો એવોર્ડ આમ હા મોજ હા ધનજીભાઈ આમ જો ઓલા સુખ નો સરસ ઉગાડી દીધો થોડાક દિવસમાં તો ભાઈ કેમ હા સોમનાથમાં બીજો એવોર્ડ અત્યારે છે ને ભાઈ હું આવ્યો છું ધનજીભાઈ ના પ્લોટે ધાવા માટે ઝાઝા ભેગે છે ને ટાઈમ સ્પેન્ડ કરવા ક્યાં આવી ઝાઝા ભેગે ખબર માઇન્ડ રિલેક્સ કરવા તો બહુ આમ ડેમરેજ મારી ગયો હોય ને એટલે ડાયરેક્ટ ધનજીભાઈ ના ધાવા માટે આવી કારણ કે અહીંયા નજારો છે ને આમ એક જ નંબર છે કાંઈ તમને વ્લોગમાં ને વિડીયોમાં હરખું ન દેખાય પણ આમ રિયલમાં આવો ને તો તમને વાઇબ જ કાંઈક અલગ રીતની આવે અને તમને બધાને થતું છે કે આ પાર્ટી હે ને કરે આ ભાઈ છે ને ભાઈ કંઈ બીજું કંઈ વસ્તુ નથી આ છે સોડા છે તમારે વાસું તો વાસી દેતો એટલે અહીંયા મંચુરિયમ છે અને સોડા છે એટલે અહીંયા તાના ધાવામાંથી આવીને એટલે ઝાઝા ભાઈ છે ને આ રીતે નાસ્તો હોય તો મજા આવે બાકી મારા ભાઈ પણ બધા જોઈએ કે આ ભાઈ પણ નામ શું છે તારું રાહુલ ધનજી અને આપણે ભોળા સાહેબ બધા અહીંયા આવે ને નાસ્તો કરતા હોય મજા આવે તો ફાઇનલી અત્યારે છે ને નાસ્તો કરી દીધો છે અને અત્યારે છે ને વ્લોગ ની એન્ડ એ કોણ છે આ એલા તો ઠીક હે આ તો ભાઈ કેન તો આવતો હોય યાર કેવાનું હોય એમાં એલા આ બીવરાવી દીધો મને એમ કે સોર છે બોલો એટલે હા એ ધન્ય તો ધનો રહો ભાઈ બાકી હાલો ભાઈ છે ને આ બ્લોગ તમને સારું લાગ્યું તો પ્લીઝ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી સૌરવ જોશીની જેમ આપણે બ્લોગ એન્ડ કરવાનો છે સો મિલતે हैं नेक्स्ट वीडियो में तब तक के लिए जय हिंद कह रही મને ભૂલાઈ ગયું સો મિલતે हैं नेक्स्ट वीडियो में तब तक के लिए जय हिंद वंदे मातरम बाय बाय નહીં આવડે બરાબર શીખવું પછી હજી થોડુંક હાલો પછી બીજા વિડીયોમાં મળી સબસ્ક્રાઇબ કરતા તો પાછા